નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં। આપણે આગામી વિડિયોમાં જોયું તો સ્વાધ્યાય 11.1 બરાબર। હવે આજના નવા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.2 જોઈશું બરાબર। તો ચલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.2 નો પહેલો દાખલો જોઈએ। તો મિત્રો, પહેલા દાખલાની રકમમાં આપણને શું કહે છે, તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો રકમ તમારી બરાબર। તો હું રકમ મારા મોબાઈલમાં જોઉં છું બરાબર। તો પહેલા દાખલાની રકમ એવી છે કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે। હવે મિત્રો, તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે સમલંબ ચતુષ્કોણનો આકાર કેવો હોય। તો સમલંબ ચતુષ્કોણનો આકાર આ પ્રકારનો હોય। આ આકાર આપણો સમલંબ ચતુષ્કોણ છે બરાબર। સમલંબ ચતુષ્કોણ બરાબર। હવે આગળ રકમમાં શું કીધું છે કે જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય બરાબર। સમાંતર બાજુઓની લંબાઈ મતલબ અહીંયાથી આટલું માપ 1 મીટર બરાબર, અને અહીંયાથી આટલું માપ કેટલું 1.2 મીટર બરાબર। એ માપ આપણને આપેલું છે। હવે આગળ રકમમાં શું કીધું છે કે અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય। સમાંતર બાજુઓની બંને બાજુનું લંબ અંતર મિત્રો યાદ રાખવું પડશે તમારે કે લંબ અંતર મતલબ આ જે અંતર છે આપણું, એ આપણું શું થશે, લંબ અંતર બરાબર। મિત્રો, તમને હજુ પણ એકવાર કહું કે બંને બાજુઓનું લંબ અંતર કીધું હોય તો આ જે ઊંચાઈનો ભાગ દેખાય છે ને, એ આપણું લંબ અંતર આવશે બરાબર। ચલો હવે આગળ શું કીધું છે, તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો। તો સૌથી પહેલા મિત્રો શું કરવાનું, આપણા આ ટેબલનો આકાર કેવો છે, સમલંબ ચતુષ્કોણ। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા આ જે આપણી 0.8 મીટર જે ઊંચાઈ છે, આપણી સમલંબ અંતર છે ઊંચાઈ, આપણે એને ઊંચાઈ પણ કહી શકીએ બરાબર। તો એ ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર। હવે 1/2 શું કીધું છે, સમાંતર બાજુઓનો સરવાળો। સમાંતર બાજુઓ આપણે મિત્રો પહેલા કઈ હતી, 1 મીટર અને 1.2 મીટર, એ આપણી શું થશે, સમાંતર બાજુઓ। તો તેમનો સરવાળો તો 1 + 1.2 બરાબર, ગુણ્યા ઊંચાઈ કેટલી છે આપણી 0.8 બરાબર। તો 1/2 ગુણ્યા 1 + 1.2 મતલબ 2.2 થશે બરાબર, 0.8। તો મિત્રો આ 2 ને અને 2.2 ને ઉડાડતા કેટલા મળશે આપણને, 1.1। હવે 1.1 ગુણ્યા 0.8 કેટલા થશે, 1.1 ગુણ્યા 0.8 મતલબ કેટલો જવાબ મળશે મિત્રો આપણને, 0.88 મીટર સ્ક્વેર બરાબર મિત્રો। તો સૌથી પહેલા આપણે રકમમાં શું કહ્યું હતું કે જે સમલંબ અંતર આપેલા છે, એ સમલંબ અંતર છે બરાબર 1 મીટર અને 1.2 મીટર। પછી આગળ રકમમાં શું કીધું કે સમલંબ અંતરો વચ્ચેનું જે અંતર છે, એક આ સમલંબ અંતર કહેવાય અને બીજું એક આ, એ બંનેના વચ્ચેનું જે અંતર છે એ આપણને આપી દીધું છે, કેટલું છે 0.8 મીટર બરાબર। હવે આગળ શું કીધું કે આટલા માપ આપી દીધા છે આપણને અને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે। તો પહેલા તો આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવું પડે મિત્રો। શું થાય, 1/2 સમાંતર બાજુઓનું સરવાળો ગુણ્યા ઊંચાઈ બરાબર। તો એમાં આપણે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો, મતલબ આપણી સમાંતર બાજુઓ કઈ હતી, 1 મીટર + 1.2 મીટર બરાબર। તો 1 + 1.2 ગુણ્યા ઊંચાઈ આપણી કેટલી હતી, 0.8 મીટર। હવે જે પણ વેલ્યુ પુટ થતી હોય એ પુટ કરવાની બરાબર, જે વેલ્યુ ઉડતી હોય એ ઉડાડવાની।
છેલ્લે આપણો જવાબ શું મળે છે 0.88 મીટર સ્ક્વેર. તો અહીંયા સારા અક્ષરે આપણે લાસ્ટ લાઈનમાં લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 0.88 મીટર સ્ક્વેર થશે. બરાબર. હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આપણે પરીક્ષામાં જ્યારે પણ લખીએ ત્યારે આ છેલ્લી લાઈનમાં આપણે જે જવાબ લખીએ મેઈન જવાબને હાઇલાઇટ કરવાનું રહેશે. બરાબર. અને હાઇલાઇટ કઈ રીતે કરશું કે તેના નીચે અંડરલાઈન કરશું, તેના ઉપર ચોરસ બ્રેકેટ કરશું. એનાથી શું થશે કે જે તમારું પેપર ચેકર હશે, જે તમારું પેપર ચેક કરશે એની નજર ડાયરેક્ટ આ જવાબ ઉપર પડશે. જેનાથી તમારો જવાબ સાચો હશે તો ડાયરેક્ટ જ તમને પૂરા માર્ક્સ મળી જશે. બરાબર મિત્રો. હવે ચલો આપણે પહેલો દાખલો અહીંયા પતી ગયો. હવે આપણે બીજા નંબરનો દાખલો ગણીએ. બરાબર. તો ચલો બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. તો ચલો મિત્રો હવે બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. તો બીજા નંબરના દાખલાની રકમ શું કહે છે આપણે વાંચીએ. બરાબર. તો બીજા નંબરના રકમ શું કહે છે? એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. મિત્રો હવે મેં તમને અગાઉના વિડિયોમાં પણ કહી દીધું છે કે રકમમાં જે માહિતીઓ આપી છે, જે ડિટેલિંગ કરેલી છે તે બધી આપણે પહેલા આપણા ચોપડામાં લખવાની રહેશે. તો અંદર શું લખેલું છે પહેલા કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર. આપણને જે મૂલ્ય આપ્યા એ આપણા ચોપડામાં લખી દેવાના પહેલા. બરાબર મિત્રો. હવે આગળ શું કીધું છે? તેની ઊંચાઈ h 4 સેન્ટીમીટર છે. તો h ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. બરાબર. હવે આગળ શું કીધું છે? આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ, સમલંબ એટલે મિત્રો અભી હાલત તમને થોડી વાર પહેલા જ કહ્યું કે સમલંબ આકાર કેવો હોય આપણો? આ આપણો સમલંબ આકાર છે. તો એમાં શું કીધું છે આપણને કે એક બાજુ આપણને આપી દીધી છે. કેટલી છે? 10 સેન્ટીમીટર. શું કીધું છે મિત્રો? આ સમલંબ સમાંતર બાજુઓમાંથી, સમલંબ બાજુઓ કઈ આપણી? એક આ બાજુ અને એક આ બાજુ. તો સમલંબ બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપી દીધી છે મિત્રો. બરાબર. કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણે કોઈ પણ બાજુ આપી ના હોય, કોઈ પણ અજ્ઞાત મૂલ્ય હોય તો આપણે શું કરવાનું રહેશે? પહેલા સૌપ્રથમ તેને ધારી લેવાનું રહેશે કે ધારો કે સમલંબ ચતુષ્કોણની એક બાજુ બરાબર x સેન્ટીમીટર છે. બરાબર. હવે મિત્રો આગળ શું કીધું છે આપણને કે તે બીજી જે બાજુ છે આપણી એ શોધવાની છે. અને શોધવા માટે આપણે ધારી લીધું આપણે કે તે બાજુ ધારો કે 1 સેન્ટીમીટર છે. કેમ કે આપણને તો ખબર જ નથી કે તે વેલ્યુ કઈ છે, તે મૂલ્ય કયું છે. એટલે સૌપ્રથમ પહેલા તેને ધારીશું કે ધારો કે તે 1 સેન્ટીમીટર છે. હવે મિત્રો તમે રકમમાં જોઈ શકો છો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. બરાબર. બીજું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? 1/2 બાજુઓનો સરવાળો, જે સમલંબ ચતુષ્કોણની જે બાજુઓ છે બંને સમાંતર બાજુઓ, એ બંનેનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. હવે ઊંચાઈ પણ આપણને આપી દીધી છે મિત્રો, દેખાય છે. તો આપણને રકમના બધા મૂલ્યો આપી દીધા છે અને બાકી શું રહે છે? ફક્ત ને ફક્ત એક લંબાઈ. બરાબર. તો આપણે એની મદદથી શોધીશું. તો લખીશું અહીંયા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. ક્ષેત્રફળ બરાબર શું થશે મિત્રો? 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો. બંને બાજુનો
સરવાળો બરાબર ગુણ્યા ઊંચાઈ આપણી જે પણ આપેલી હોય આપણે ઊંચાઈ કેટલી આપી છે મિત્રો 4 સેન્ટીમીટર બરાબર હવે જે પણ વેલ્યુ આપેલી હોય એ આપણે રકમમાં પુટ કરીશું બરાબર જે પણ સૂત્ર છે એમાં એડ કરીશું તો 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો તો એક બાજુ તો આપણે ધારી કેટલી છે 1 સેન્ટીમીટર તો x વત્તા સરવાળો કીધો છે એટલે x વત્તા 10 સેન્ટીમીટર બરાબર ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે મિત્રો 4 સેન્ટીમીટર તો 4 લખીશું બરાબર અને મિત્રો તમને ખબર જ હોય તો ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું છે 34 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર તો 34 લખીશું હવે આ બાજુ જે પણ વેલ્યુ આપણે આ સાઈડ આપી હોય એ પહેલા આ સાઈડ લઈ લઈએ બરાબર તો ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો શું થાય ગુણાકાર તો 34 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા x વત્તા 10 ગુણ્યા 4 હવે મિત્રો આ ગુણાકાર 4 માં છે બરાબર 4 એ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં તો 34 ગુણ્યા 2 ભાગ્યા 4 બરાબર x વત્તા 10 હવે મિત્રો સાદુરૂપ આપીએ શું સાદુરૂપ આવે છે તો આ 2 છે આ 4 છે બરાબર તો 2 દુ 4 બરાબર હવે આ 2 અહીંયાથી ઉડીને 34 થશે બરાબર તો 34 નો 2 વડે ભાગ્યા તો કેટલા આવે 17 તો 17 દુ 34 માટે 17 આવશે બરાબર તો 17 બરાબર x વત્તા 10 બરાબર મિત્રો કોની ખબર 2 હતા અને ઉપર 34 હતા તો 34 નો 2 વડે ભાગ્યા તો કેટલો જવાબ મળે આપણને 17 બરાબર x વત્તા 10 તો આ 10 પેલી સાઈડ સરવાળામાં છે આ સાઈડ આવશે બરાબર કે તો શું થશે મિત્રો બાદ બાકી થશે તો 17 - 10 બરાબર x તો મિત્રો 17 માંથી 10 જાય તો કેટલા મળે 7 સેન્ટીમીટર બરાબર મિત્રો તો આ જે x હતો આપણે x લંબાઈ એની કેટલો જવાબ મળ્યો 7 સેન્ટીમીટર તો સમલંબ ચતુષ્કોણની બીજી બાજુનું માપ કેટલું મળ્યું મિત્રો 7 સેન્ટીમીટર છે બરાબર મિત્રો તમને ખબર પડી આ દાખલામાં ફરીથી એકવાર જોઈ લઈએ તો દાખલાની રકમમાં આપણે શું કીધું છે કે એક સમલંબ ચતુષ્કોણ આકાર આપેલો છે બરાબર તેની એક બાજુનું માપ આપણને આપી દીધું છે કેટલું છે 10 સેન્ટીમીટર બરાબર તેની ઊંચાઈ પણ આપી દીધી છે કેટલી છે 4 સેન્ટીમીટર હવે મિત્રો આગળ શું કીધું છે તેનું ક્ષેત્રફળ આપ્યું છે કેટલું છે 34 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે શું કીધું છે કે તેની જે બીજી બાજુ છે આપણે બરાબર સમલંબ ચતુષ્કોણની જે બીજી બાજુ છે એ શોધવાની કઈ છે આપણને રકમમાં ક્ષેત્રફળ ઊંચાઈ અને એક લંબાઈ બરાબર એક લંબાઈ આટલું આપી દીધું છે તો એના ઉપરથી આપણે બીજી લંબાઈ શોધવાની રહેશે તો સૌથી પહેલા આપણે ધારી લેશું આપણે ગણિતમાં નિયમ જ છે મિત્રો કે કોઈ પણ સંખ્યા ના આપી હોય બરાબર કોઈ પણ અજ્ઞાત મૂલ્ય હોય તો સૌથી પહેલું શું કામ કરવાનું કે તેને ધારી લેવાનું ધારો કે તે સંખ્યા x છે ધારો કે તે સંખ્યા y છે ધારો કે તે સંખ્યા z છે બરાબર તે રીતે આપણે પહેલા તેને ધારી લેવાનું બરાબર અને ધાર્યા પછી જે પણ મૂલ્ય આપેલા હોય એને મૂકવાનો પ્રયત્ન કરવાનો બરાબર તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો ઉપરની નીચેની બરાબર બંને બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ બરાબર તો ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું છે 34 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા x વત્તા 10 x વત્તા 10 મતલબ બંને બાજુઓનો સરવાળો તો એક બાજુ x હતી બીજી બાજુ 10 હતી બરાબર તો x વત્તા 10 ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે મિત્રો 4 સેન્ટીમીટર તો ગુણ્યા 4 બરાબર હવે સાદુરૂપ આપણે આપવાનું છે બરાબર તો ગુણાકાર છે આ સાઈડ ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવશે તો ગુણાકાર થશે બરાબર બે નો ગુણાકાર થશે બરાબર એમના એમ રહેશે બીજું બધું હવે આગળ ગુણાકારમાં છે આ પદ 4 છે તે પેલી સાઈડ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવશે તો શું થશે મિત્રો ભાગાકાર થશે બરાબર હવે આગળ સાદુરૂપ આપતા શું જવાબ મળે છે આપણને 17 બરાબર x વત્તા 10 હવે 10 આ બાજુ સરવાળામાં છે બરાબરની આ સાઈડ આવે તો શું થાય મિત્રો 17 માંથી 10 બાદ થાય મતલબ 10 બાદ બાકીના પદમાં આવે તો
તો 17 - 10 બરાબર x. તો x બરાબર કેટલા આવ્યા મિત્રો? 7 સેન્ટીમીટર. મતલબ શું કે આપણે જે પહેલી મતલબ બીજી બાજુ હતી તે બીજી બાજુનું માપ શોધવાનું હતું, જેને આપણે ધાર્યો તો x બરાબર. એ x નું મૂલ્ય કેટલું આવ્યું આપણને? 7 સેન્ટીમીટર. તો અહીંયા સારા અક્ષરે આપણે લાસ્ટ લાઈનમાં લખવાનું, છેલ્લી લાઈનમાં લખવાનું કે સમલંબ ચતુષ્કોણની જે બીજી બાજુ હતી એ બીજી બાજુનું માપ 7 સેન્ટીમીટર આવ્યું બરાબર. આપણે એવું સરસ અક્ષરે લખવાનું, નીચે હાઇલાઇટ કરવાનું, ચોરસ બ્રેકેટ કરવાનું અથવા અંડરલાઈન કરવાની, જેથી કરીને સરને તરત દેખાઈ જાય કે આટલો જવાબ આપ્યો છે બરાબર. ચલો મિત્રો, મળીએ હવે આગલા વિડીયોમાં. તમને મારો આજનો આ દાખલો ખબર પડી હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો બરાબર. અને સબસ્ક્રાઇબ કરજો. તમારી કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, નીચે કોમેન્ટ કરી શકો છો બરાબર. ચલો મિત્રો, મળીએ આગલા વિડીયોમાં.